ફરી એકવાર અનાજનો જથ્થો મળી આવ્યો છે। ટૂંકમાં હું તમને અનાજનો જથ્થો બતાવવાનો છું, તો ફટાફટ લાઈવમાં જોડાઈ જાઓ। જે કોઈ મિત્રો બધા ફટાફટ લાઈવમાં જોડાઈ જશે। વિસાવદર તાલુકામાં કોઈની ઘરેથી અનાજનો જથ્થો મળી આવ્યો છે। આ સરકારી અનાજ છે। આ અનાજ અત્યારે હાલ કોઈના ઘરમાં પડ્યું છે। આપણે આને શોધી કાઢ્યું છે। સરકારી તંત્રને અનાજે નથી મળતું અને અનાજ માફિયાઓ પણ નથી મળતા। તો આજે આપણે વિસાવદર તાલુકાના જેતલવડ ગામેથી આ અનાજ એક ઘરમાં પડ્યું છે। આપણે લાઈવ રેડ કરવાના છીએ, જનતા રેડ કરવાના છીએ। આપણને આ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે, તો આપણે ઝડપથી લાઈવમાં જોડાઈ જાવ, જેથી કરી બધા જોઈ શકે। સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે, કારણ કે તંત્રને કંઈ મળતું નથી। તંત્રને માત્ર પોતાના હપ્તા મળતા હતા, એટલે તંત્રને કંઈ દેખાણું નથી। પણ તંત્રનું કામ આપણે જાતે કર્યું છે। 2 જથ્થા પકડી પાડ્યા છે અને આજે ત્રીજો જથ્થો કોઈની ઘરે પડ્યો છે। આ છે વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ। આ જેતલવડ ગામની અંદર આ જથ્થો પડ્યો છે, તો ફટાફટ જોડાઈ જાઓ। આપણે એ જથ્થા તરફ આગળ જવાનું છે। જથ્થો ક્યાં પડ્યો છે, કોના ઘરે પડ્યો છે, જથ્થો કોનો છે, એ તમામ માહિતી તમને પૂરી પાડવાની છે। આ અનાજનો ખૂબ મોટો જથ્થો ફરી એક હાથમાં આવી ગયો છે। તંત્રને નથી આવ્યો, પણ આપણે સૈનિકો બનીને કામ કરીએ છીએ, નાના માણસોનું કામ કરીએ છીએ। એટલે નાના માણસો માટે આપણે જે મહેનત કરી રહ્યા છીએ, એ મહેનતમાં ફરી એક સફળતા મળી છે અને ગરીબોનું અનાજ, નાના માણસોનું અનાજ બારોબાર વેચી મારવાનું જે કૌભાંડ ચાલી રહ્યું છે, કૌભાંડમાં ફરી એક સફળતા મળી છે। અને આ સફળતા કોઈના ઘરે આ જથ્થો પડ્યો છે, તો આપણે આ અનાજના જથ્થા તરફ આગળ વધશું। તો મિત્રો લાઈવમાં જોડાઈ જાઓ ફટાફટ। ચાલો આપણે જથ્થા તરફ આગળ વધીએ। જો આ ડેલીની અંદર આ જથ્થો પડ્યો છે। આ જેતલવડ ગામ છે, વિસાવદર તાલુકાનું। લો રવિભાઈ, આ મોબાઈલ પકડો। આ અનાજનો જથ્થો છે। આ વિસાવદર તાલુકાના જેતલવડ ગામમાં અનાજનો જથ્થો પડ્યો છે। આ સરકારી અનાજ છે। નજીક આવો, નજીક। આ ઘણા લાંબા ટાઈમથી આ અનાજ પડ્યું છે। આમાં જીવાત પડી ગઈ છે। આ અનાજમાં જીવાત થઈ ગઈ છે। ઘણો લાંબો ટાઈમથી આ અનાજ પડ્યું છે। આ વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ છે। આવો અંદરથી બતાવો, જથ્થો આખો બતાવો। જથ્થો કોનો છે એ તો નથી ખબર, પણ આ સરકારી અનાજ છે એટલી તો ખબર છે। આ સરકારી કાંટો અનાજ જોખવાનો, આ બધુંય અહીંયા ખોટું થયેલું છે। આમાં સીલ નથી, જુઓ આ કાંટામાં સીલ નથી, બરાબર। એટલે આ વજન કરવામાં પણ ક્યાંક ખોટું થાય છે। આ અનાજનો જથ્થો અંદર આવીને બતાવો ભાઈ, બધું અનાજ બતાવો, અંદર આવીને બતાવો, અંદર આવીને। આખો અનાજનો જથ્થો પડ્યો છે। બહુ ઝાઝા કટા છે ભાઈ, તો બહુ ઝાઝા કટા છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે અહીંયા પહોંચે છે। આ ચોરેલો માલ પકડ્યો છે। જોવાનું એ છે કે તંત્ર હવે કેટલી વારમાં અહીંયા પહોંચે છે। આ જેતલવડ ગામ છે, વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ। આ ઘર કોનું છે એ તો નથી ખબર, પણ અહીંયા જથ્થો પડ્યો છે। દાદાની છે। 30 કટા ઈવડાઈ 38 કટા જેવું છે। આપો તો આમાં બતાવો તો। ધનેડું છે નકરું આવો માલ કાહે આપણે આ જનતા આવો માલ કાહે। ધનેડું તો જોવામાં આ હડેલો માલ જો તમે પધરાવે છે। આપણા જ ભાઈ બહેનો, આપણા જ નાના માણસો, આપણા જ જે કહેવાય ને કે બિચારી મજૂરી કરતા લોકો માટે આ સરકાર અનાજ મોકલે છે, પણ આવું હડેલું અનાજ અહીંયા પહોંચે છે। ગોડાઉન આવે છે, 47 કટા છે। આ હડેલું અનાજ ગોડાઉન થી જ આવ્યું, દવા મારી હતી પ્રોફેસર। 50 આસપાસ બોરી અહીંયા પડી છે, 50 જેવી બોરી છે અંદાજે। આપણે ફાઇનલ તો નથી ખબર, કારણ કે અંદર પડ્યું છે, પણ આ હડેલો માલ તમે વિચાર તો કરો।
આપણી આ નાના ગરીબ માણસોને આપણા ભાઈ બહેનોને આવું હડેલો માલ ખવડાવે છે અને આ ચોરેલો માલ છે. 100% આ માલ ચોરેલો છે. ફરી એક વખત બોલું છું, વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ છે. હવે જોવાનું એ છે કે તંત્ર કેટલા ટાઈમમાં અહીંયા પહોંચે છે, આ માલને કેટલા ટાઈમમાં સીઝ કરે છે, આ માલ કોનો છે એની તપાસ કરે. તો આપણે અહીંયા જ બેઠા છીએ ત્યાં સુધી આ માલ ઉપર જ, કારણ કે તંત્રને તો આમાં કાંઈ લેવા દેવા છે જ નહીં. જનતા જાય ભાડમાં, આપણે જલસા કરો, પણ આપણે એવું નથી કરવું. આપણે નાના માણસો માટે લડવું છે. નાના માણસોની આ લડાઈ છે, આમ આદમીની આ લડાઈ છે. તો આપણે આમ આદમી માટે આ લડાઈ લડવા તૈયાર છીએ. તો આપણે આ અનાજ ઉપર બેઠા છીએ. હજુ આવા ઘણા જથ્થા બીજે પડ્યા છે, તો આપણે જથ્થા પણ આજકાલમાં આપણે બતાવશું. ત્યારે આજે આ એક જથ્થો મળી આવ્યો છે, આ ત્રીજો જથ્થો. પહેલો બીજો નહીં, આ ત્રીજો જથ્થો. પણ છતાંય હજુ સરકારની કે સરકારી અધિકારીઓની કે તંત્રની આમાં આંખ નથી ખુલતી. હજુ એને આ ચોરી નથી દેખાતી. એ તો એવું જ સમજે છે કે આ ચોરી નથી. ચોરી નથી તો આગલી દુકાનદારને 9.5 લાખનો દંડ કેવી રીતે આવ્યો? ચોરી નથી તો 3 દુકાનોના લાયસન્સ કેવી રીતે રદ થયા? આ ચોરી જ નથી તો આટલો બધો એક લાચાર માણસ ઉપર, એક વયોવૃદ્ધ ઉપર તમે આવડો મોટો દંડ ફટકારી દીધો છે. શેના આધારે તમે દંડ ફટકાર્યો? તમને 500-700 લોકોએ ફરિયાદ કરી કે સાહેબ અમારો માલ ચોરાઈ ગયો છે, અમને નથી મળ્યો. આવી તમારી ઉપર અરજીઓ આવી, પંચનામાઓ થયા, એમ છતાંય આજે તંત્ર એવું કહે છે કે ભાઈ આ કેસ અમે લઈ શકીએ નહીં, આ ફરિયાદ નથી, આ ફરિયાદ અમે ન કરી શકીએ કારણ કે આ ચોરી જ નથી. એવું કહે છે મામલતદાર શ્રી, આ ચોરી નથી તો અમે આની ફરિયાદ ન લઈ, અમે ન કરી શકીએ. કાંઈ વાંધો નહીં સાહેબ, કેટલા દિવસ નહીં કરો, આવા ને આવા જથ્થા અમે પકડતા રહીશું. તમે નથી ફરિયાદ લેતા, નથી ફરિયાદ કરતા, એનું ચોખ્ખું કારણ છે કે આમાં તમે ક્યાંક ને ક્યાંક ભાગીદાર છો, એટલે તમે ફરિયાદ નથી લેતા. બાકી આગળ જો કોઈ નાનો માણસ આવે, કંઈ બે બેલા કોકને ચોરી ગયો હોય, ખાલી એની ઉપર ઇલ્ઝામ હોય ને તોય તમે ધરપકડ કરી લો છો. રાતે 2 વાગે ધરપકડ કરો છો. આવડા મોટા જથ્થા, ત્રીજો જથ્થો મળી આવ્યો છે. તો હવે જોઈએ છે તંત્ર કેટલી વારમાં અહીંયા પહોંચે છે. આપણે અહીંયા છીએ ત્યાં સુધી હવે આપણે આ વિડીયોને આપણે ઊભો રાખીએ, અથવા તો ચાલુ રાખો વિડીયો, વાંધો નહીં, ચાલુ રાખો. તંત્ર કેટલી વારમાં આવે છે આપણે જોઈએ. ચાલુ રાખો વિડીયો. મામલતદારને તો આપણે જાણ કરી દીધી છે. સ્ટોકમાં ન આવે, સ્ટોકમાં ન હોય કાંઈ. અમે તો કરીને આવ્યા ને બધું. સ્ટોકમાં સ્ટોક અમારી પાસે હોય બધું. 5 તારીખ સુધીમાં માલ લખાવવાનો, 5 થી 10 તારીખ સુધીમાં માલ જે તે એને આ માલ પડ્યો હોય, એના માલ પડ્યો હોય, ઓલી ખેરે બીજા મહિને લેવાય છે, તેને ઓલી ખેરે હુકમ હોય જ હુકમે, પણ ઘટાડો એને ઓછો જેટલો માલ એને લખાવ્યો હોય એટલો જ માલ આવે. આ જેટલા ઈ વૈધાથી ચોરે ઈ છે. ચોરી કરી છે. આ લોકોને ન દીધું. આ બેન ગરીબ માણસોને ગાયગામ ગયા નથી છે. દીધું, ચોરી કરે. આ બેન ઓલી ગાયગામ ઓછો ગયા માલ છે, એનું અનાજ વધ્યું. વેચી નાખ્યું. ઓછો કાંઈ ન આવે. જેટલો માલ લખાવે ને એટલો જ માલ આવે. એને જેટલી જરૂર હોય, જેટલા એની પાસે રેશન કાર્ડ છે ને એટલો જ માલ આવે. વધારાનો માલ આવે ને આ સરકારી માલ છે. આ થોડો કાંઈ નો આવે, ઈ ચોરી કરે છે. લઈ નાખે ક્યાં? ઈ લઈ ન જાય. આ માલ પધરાવ છે. આ માલ પધરાવ છે અહીંયા ગ્રાહકોને, આ લોકોને પધરાવ છે. ત્યાંથી નવો માલ આવે ને ઈ વેચી નાખે. આ પધરાવવાનો માલ છે, હડેલો. આપણે જોઈ છે હવે તંત્ર કેટલી વારમાં અહીંયા પહોંચે છે આ જથ્થા ઉપર. વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ છે. આ બતાવો, શેરી બતાવી દો એટલે તંત્રને લોકેશન ખબર પડે. આ જેતલવડની મેઇન બજાર છે, બસ સ્ટેન્ડ થી સીધી આવે છે. મજામાં દાદા? મજામાં. આ નાના માણસોનું અનાજ ચોરી બધું ભેગું કીધું અલગ અલગ ગામડાઓમાં. આપણે મળતું નથી પણ આ પડ્યું. અરે મળતું નથી, આ પડ્યું. મળતું કેમ નથી? ગરીબ માણસો લઈને જાય છે, નથી દેતા, ગાળું ગાળતા જાય છે કે હરામીને અમને દેતા નથી, આ પણ પડ્યું એનાથી બધા બીવે છે. એ ગમે એનું હોય, ગમે એનું હોય, છે. ગમે એનું હોય, રજા સરકારી અનાજ છે. આ અનાજ સરકારી હોય કે છે. દેવજીભાઈ બાપાનું હોય. હા, સરકારી અનાજ જે છે. છે એ અમે સત્ય કહી. દાદા કેટલા સમયથી તમને નથી મળતું?
મારે નથી મળતું ભાઈ, કેટલા સમયથી નથી મળતું? મારે કૂપન જ નથી. મેં તમને પહેલા કીધું. નાના માણસો નથી દેતા, એ હું સાક્ષી છું. હા આ બધી માથાકૂટ કરી લીધી. અરે ભાઈ મારી પાસે કાગળિયા છે. મુખ્યમંત્રી ઊંડા કલેક્ટરે મને 5 વાગે એનો કાગળ મળ્યો. મેં દિનુભાઈ પાસે ને 5 વાગે મળ્યો, એ રીતની સહી કરી હોત પછી મેં મૂકી દીધું. મેં ગામને ગરીબ માણસ નથી, મારે હું કામ પીડા કરવી જોઈએ. અને કોઈને એવું હોય કે આ માલ આ વખતે વધ્યો ને ઓલી વખતે વધ્યો ને તો ઈ એના ગોડાઉનમાં હોવો જોઈએ, કોઈની ઘેરે ન હોવો જોઈએ. આ માલ કોઈની ઘેરે પડ્યો છે એટલે માલ ચોરેલો છે. ચોરી નહીં મૂકી જશે નકર એના ગોડાઉનમાં દુકાનમાં હોવો જોઈએ માલ. ગામને નથી મળતો એમ હું કહું છું. સરકારી ગોડાઉનની બહાર માલ કાઢી ન આપે, નિયમ નથી. મેં તો લીગલી લખાવ્યું હતું બધું કે અહીંથી જ કોઈ ધ્યાન નથી દેતા. બધા ચોર છે. ઓનલાઈન મેં કરી હોત આપણે તોલાટથી પુરવઠા લઈ- અધિકારીએ મને બોલાવ્યા, પણ મને કલેક્ટરે કાગળ કઈ રીતનો દીધો, 10 વાગ્યાનો ટાઈમ દીધો આવવાનો અને 5 વાગે મને મળ્યો. મેં પોસ્ટ માસ્ટર પાસે ટાઈમ હોત લખી લીધો કે આટલા વાગે મને પહોંચવું. તોલાટથી માંડીને ઉપર સુધી બધાય ચોર છે. બધાય ચોર છે. બાકી એમ નથી દેખાતા જથ્થા. અમને આ ત્રીજો જથ્થો મારે નથી દેખાતો. જોતું, ગરીબને આપો. અમે દાદા ત્રીજો જથ્થો જો ને, પેલો નથી. જેને મળતું હોય એને કાયદેસર દઈ ગયો તમ તારે. આપણે એક દાણો નથી જોતો. બાકી રજાભાઈ તાળાનું હોય બીજાનું હોય, મારે એથી મતલબ નથી. મારે મારે ગામને માલ દેવો જોઈએ. ગામમાં નથી મળતું એનું દાદા. એનું એ આવશે તારે. આ હું વાત છે કયો મને માલ મળે છે. માલ મળવાની વાત એ થાય તમે હવે જે ભાઈ હા, હું પૂછવા આવ્યો કયો અમે આ માલ કોનો એ છે? માલ જેનો હોય એનો 7મા મહિનાનો માલ દીધો નથી વાહ દાદા એ બીજાને વાહ. હું લાવું હું કહી દઉં ઈ તો લીધો કહી દે. આખા ગામમાં નથી અને સાંભળો આ ગાડી દરબાર છે કૂપન લઈને જોઈ લો એનથી પાડીશ કોઈ નહીં જોઈ લો દાદા એમાં ઇન્ટરવ્યુ પડી જાય તમને અમુક ખબર ના, નહીં. બાપા, ના. કેટલા મહિના થયા નથી આપ્યો? અમુક 7મા ખેડૂત મહિના અમુક ખેડૂત ઘેરે છે ને કાયદેસર કટ્ટા સામેથી દઈ આવે છે. એમ તો ઈ પછી કીધું, આ બાકી ગામમાં 7મા મહિનાનો માલ નથી દીધો. હવે હું 25 વીઘાના ખેડૂતને મળે છે અને 5 વીઘાના ખેડૂતને નથી મળતું. ઈ 20 રૂપિયાના લીધા છે યાદ આ દાદા પાછળ મોબાઈલ ઉપર આવી જાય. દાદા બિચારા એમ એની જે સાચી કેટલા વાત આપણે 7મા મહિનાનો માલ દીધો નથી સમજી ગયા અને 20 રૂપિયા દઈને 2 ફેરનું અંગૂઠા દીધા છે બસ ને. હા, હું તને પ્રૂફ કરી દઉં. હું કોઈના બાપ થી દેતો નથી હા. દાટલી મનનો દીકરો છે હા. ભાઈ હો વાડિયામાં રહું છું તમ તારે હા દાદા. આ જેના નામનું લાયસન્સ હોય ને એને મારી સામે લઈ આવજો તમ તારે હા પણ બીજી ક્યાં વાત તો તો દાદા નથી દીધો એ જ માલ છે ને. છે એ અમને નો ખબર છે આપણી પાસે ઈ વિષય તો પણ નથી એની વરાળ છે નહીં. એની વરાળ છે. અને અમે ચોખા મામલતદારને હું કહી દઉં કે મારી પાસે કૂપન છોકું છે 3 જણાનું નામ છે અને પૂરેપૂરું છે આપણે ખોટું કરવું હોય તો નડે ને આમ કરવા જવું હોય તો એ માલ જે હોય તમારો વિષય છે બાકી 7મા મહિનાનો માલ નથી દીધો અને 8મા ના 4-5 દી વ્યાજ જાય હાલો રેડી. હમ. અરે ઘણો છે. આખા ગામને થઈ જાય એટલો. ગામમાં જેતર વડે જ ને દાદા. હા, લેટર બોલો, અહીંયા આ હો વાડિયામાં કામ છે. અહીંયા બી આવો દાદા. અહીંયા. સાંભળો, સાંભળો. તમને કેટલા મહિના થયા નથી મળ્યો? અને 5 કિલો તો ઓછું જે છે જેટલું જે થાય છે ને એમાં સાંભળો, એટલે 5 કિલો ઓછું દે છે. ઓછું જે કૂપન દીઠ કૂપન દીઠ 5 કિલો ઓછું દે. જે છે અને ખાંડ તો 4 મહિના તો નથી દીધી ખાંડ 4 મહિના થયા નથી દીધી. સરકારમાંથી તો અને બધું આવે. હું તો દાળ આ આવે છે, કિલો તો ચણા આવે છે. કિલો છે. એ જાય છે ક્યાં આવતું જ નથી ને તમારે. આવે છે મારે. માલ ઈ આગળથી લઈ લે. આ તો ગમે તે બધે અહીંયા માલ તો મળે છે અત્યારે અંગૂઠો મારે. આપણે તો ક્યાંય લેવા નથી ગયા અહીંયા કણાની વાડી દઈ દે વયો જાય પણ ઈ હા છે ને બાપુના નામનું કૂપન છે, કોઈ ભાગો છે એ બાપાના નામનું રેશનિંગ કાર્ડ છે ને એ બાપો 20 રૂપિયા લઈ અંગૂઠા મારી અને પાછા થાકી જાય આ પેલા એડવાન્સ થઈ જાય માલ નો દીધો એ બાપો છે આપણે ભગવાનને ઓળખતા નથી. કોના નામનું કૂપન છે, કોણ બાટે છે, આપણે કોઈ દી અહીંયા આવ્યા નથી. પણ મને એટલી ખબર છે ગરીબ માણસોને નથી મળતું. પોતાના હાથનો માલ નથી. 20 વીઘાના ખેડૂને મળે છે, 5 વીઘાના ખેડૂને નથી મળતું આ ગામની અંદર.
પણ ઈ પછી જ્ઞાન કર્મચારીનો વાંધો હોય. ઈ અમે તમને નથી કહેતા, અમે મીડિયા વાળાને કહીએ છીએ. કર્મચારી ક્યાં હોય ઈ પછી? આપણે કહેતો જ નથી ન્યાય. કાલોની અંદર મોદી લગન બી આ વાલીમાં રહી છે એ કઈ દીક નથી આપણે થાય તો હું આપણે શું કહીએ આપણે ક્યાં ખાતર પડવા ગયા છે સાચું કામ કરવામાં બીક જ નથી. નારે ના કાંઈ શોખીન નું કહી દીધું હાથમાં બી માલ નથી દીધો પછી ક્યાં વાત નથી દીધો. નથી રૂપિયા નથી લીધો. એટલે એ તો દિનુભાઈ ભાઈ પહોંચ જાય ને રજા ઈ હોત ટાઈમ લખી લીધો. મારી પાસે પાછું ન હોય અમને 5 વાગે મળીએ. કાયમ એમાં 10 વાગ્યાનો મુખ્યમંત્રી ઓનલાઈન પછી મેં મૂકી દીધું. ખોટું ક્યાં કેવું? આ તો હવને પાપે હવનું બધું જતું છે. બે દિવસ કઈ દિવસે પછી બંધ કરી દેશે તો હમણાં અહીં બધા ઈ જ થઈ ગયું. ખરેખર આ પુરવઠો સાહેબ 1લી તારીખથી આખર તારીખ સુધી દેવો જોઈએ. આ મહિનાનું ક્યાં દિવસ આ 2 મહિના જ આપે છે. 2 દિવસ જ. આ મહિનાનું ક્યાં બેસાણ કર્યું હતું ઓલા મહિનાનું ગયા મહિનાનું ઓલા મહિનાનું ન થયું ને આગલા મહિનાનું. આ મહિનાનું 3 દિન બાકી છે ને તે દેવા આવી છે એટલે ઓલો મહિનો બીજો થાય ઓકે. એક જ હાલે. હા, એક જ હાલે. એ ગમે ત્યાં બધા ડોશીના દીકરા છે અમે ક્યાં હારા વાત નહીં. અરજદાર લાયસન્સ ગમે એવી હોય તમ તારે એને આપણે કઈ બીક નથી પણ વસ્તુ દેતો નથી પાછું. દાદા 15 થી 25 તારીખમાં દેવાનું. હે? 15 થી 25 22 એટલે આ અત્યારના છોકરીયા ઉડી લઈ જતા હતા, 5 છે બધા જાગૃત છે. માલ આવ્યો, આખરમાં માલ દે આવે હા. નથી. એમ છે આ. 15 તારીખે માલ આપ મોકલે દર પછી. હમ. અહીં તો બધાને ભાગ પૈસા ભર્યા ને પૈસા ગેટ પાસ કોની માથે ગેટ પાસ પીડ્યા છે, કેટલી તારીખે માલ આવ્યો ઈ. બધા ગેટ પાસ પીડ્યા. હવે ગેટ પાસે લે ગેટ પાસ ગેટ પાસ આપો. ભલે હાલતા બેન જાય. ગમે અહીંયા મોબાઈલ કરે ગમે અહીંયા ફોટા નાખે નાટ્યમાં મૂકે ગમે આપણે ક્યાંય ખોટી વાત કરી અને આ કઈ સુરત થોડો સામે ટેકો રહેવાનો છે હે? આપણે ક્યાં કઈ ખોટું અને આપણે ક્યાં કિલો વધારે દેવું છે કે નમતું લેવું છે બરાબર સાવે એમાં નથી દેતા તો કેવું છે એમાં હું નથી દેતા તો કેવું છે એમાં હું આ શું તો કેવું જ પડે ને એમાં કઈ વાંધો નહીં. ગમે એવું હાથ કરે. હાસું કેવું પડે? 5 રૂપિયાની પેન્ટ છે ને 20 લે એનો વાંધો નથી. ઈ તો 2 મહિનાના 10 રૂપિયા ભલે ઈ જે લેતા હોય. હે? પ્રિન્ટ ક્યાં કાઢી તો ઓલે શીખ્યું લખીને દઈ ગયા છે. એને 20 રૂપિયા લે. હા, એ ઢાંકણા બેઠા કરવા લખે પૂછે નહીં એમાં. અને આ બધા દેતી પાડી નાખે ને રોકી દે હું દીધો કેને દીધો એવું. અમે ભાઈ 3 જણા છીએ ને એટલે આપણે કઈ લપ નથી કરતા. 2 જણા અમે ને છોકરો તેનું નામ છે કુપન છોકરું છે પણ હું હવે ઈ માલ સારું રહી તો કાલે કરી દઉં તો આટલા પાણી વાળી લઉં 5 વાગે પાવર ગયો છે બરોબર છે? હવે 5 કિલો આટુંથી હા એ ઘણું પોહાય અને ઈ આની વાત જો તો ઓલી મજૂરી માં ન લેવી પછી હાથ એના ભૂખમાં ભૂખ વહી જાય આપણે થોડી દવાની કઈ આમ છે. એની ભૂખ વહી જાય આપણે થોડી જાય. ના ભાઈ કાંઈ કોઈનું નહીં થાય. ઈ આપણે ક્યાં કાકા કરવું છે થાય કે ન થાય કાંઈ ન થાય તો આપણે ક્યાં કરવું છે આપણે ક્યાંથી કોઈને ઉછળવું છે? લઈ લેવાય હે? લઈ લેવાય ભલે ખાય વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ છે. આ જેતલવડ ગામની અંદર અનાજનો જથ્થો 3જી વાર મળી આવ્યો છે. 3જી વાર આમ આદમી પાર્ટીએ રેડ પાડી છે. હજી સુધી મામલતદાર કે કોઈ અધિકારી જવાબ દેવા માટે કોઈ એગ્રી થયા નથી. એની રાહ જોઈને આમ આદમી પાર્ટી સંપૂર્ણ જેતલવડની અંદર અત્યારે ઊભેલી છે. ગામજનોનો આક્રોશ છે. ગામજનો પણ એવું કહેવાનું થાય છે કે અમને પુરવઠો મળતો નથી, અમને અમારું રેશનિંગનું અનાજ પણ નથી મળતું. આ જેતલવડ ગામનું છે. ફરીવાર હું તમને જથ્થા તરફ લઈ જાઉં છું. આ જથ્થા જે અહીંયા પડેલો છે આપ સૌ જોઈ શકો છો. આ અનાજનો જથ્થો અહીંયા પડેલો છે. આજે 5 તારીખ થઈ ગઈ છે. જૂનો માલ છે. જૂનો માલ બધો પડેલો છે. ગયા મહિનાની અંદર જેતલવડ ગામની અંદર વિતરણ થયેલું નથી. 7મા મહિનાનો માલ છે. 7મા મહિનાની અંદર ઘઉં ચોખા કોઈને આપેલા નથી. આ બધો 7મા મહિનાનો માલ છે. જુઓ આવો સડેલો માલ છે. હા
અંદરથી બતાવો હરેશભાઈ, અંદરથી બતાવો, આખો જથ્થો બતાવો. ઓલરેડી છે ને હરેશભાઈ? ગરીબના મોઢેથી છીનવી લીધેલો કોળિયો અહીંયા પડેલો છે, આપ જોઈ શકો છો. આમ જોવો હરેશભાઈ, આ ગરીબ માણસોના મોઢામાંથી છીનવેલો કોળિયો છે. આ જોવો, આ અનાજ જોવો, બરાબર. આ સરકારી કાંટા જોવો, આ સરકારી કાંટા બતાવો હરેશભાઈ. આ સરકારી અનાજ છે બધું. મામલતદાર અને પોલીસ આવી રહી છે ટૂંક સમયમાં. હા જી. વિસાવદરથી મામલતદાર સાહેબ અને પોલીસ નીકળી ગઈ છે, તો ટૂંક સમયમાં અહીંયા પહોંચશે. જો બાપા જથ્થો આ હડેલું હો, બધું અનાજ હડી ગયું છે. આ જો લોકોને ખવાય એવું નથી. આ અનાજ હડી ગયું છે. ત્યાં સુધી દીધું નહીં. આ હડી ગયું ત્યાં સુધી કોઈ દીધું નથી. આ વેચવાનું હતું, ડાયરેક્ટ વેચી નાખવાનું હતું. અને આવો જો હું તમને બતાવું, આ વસ્તુ ખાઈ શકે? આવું આપણે ઘેરે ખાઈએ. આમાં બતાવો ભાઈ, આ જીવાત જો, આ જુઓ જીવાત, જીવાય જલ્દી જો દેખો, બતાડો. આમ જો, આ જીવડા પડી ગયા આમાં, આ અનાજમાં જીવડા પડી ગયા, જોઈ લો. આવું અનાજ ખવડાવે છે. આ અનાજ વેચવાનું, આ ઘંટીમાં આવ્યું જાય ને સીધું દળાઈ જાય, જીવાત હોતું દળાઈ જાય. આ કેટલી જીવાય છે? આનો લોટ બનીને આવે, પછી ફ્રેશ લોટ. હડી ગયું છે અનાજ, પડ્યું અંદરે પડ્યું જો હજી. અંદર દાદા છે, હો. આસપાસ છે. આ 30. નિશાળ નહીં, બે તો પાય. 3 છે નીચે જો ને, પેલા રહ્યા. એમાં એક આમ આંકડો આમ તેમ નો થાય, પેલા મને 47 હોય. ના ખાવા આમ તો જો. ગરીબ માણસોના મોઢાથી લીધેલો કોળિયો. નિમક છે, નિમક. આ કર્યો તો ભાઈ. આ નિમક. આ જો અહીં પડ્યું આ હડી જાવ, ભલે હડી ભલે જાય પણ કોઈ દેવાનું નહીં. આ જો, આ તમે જો પેલા કેટલા ટાઈમ પેલાનું હોય છે, આ જોઈ લો. આ જોવો કેવું છે, જોવો. એમ નથી, એવું જાય જેવું. હજી આમ પડ્યો જો, આમ થપ્પા પડ્યા હજી. આ જો હા બરોબર. નાગરિક પુરવઠા. આમાં લોકોનો લોગો લ્યો. એક મિનિટ. તૂટી જાય છે. આ જો કોથળી આમ જોવો, કોથળી હતોડી હળી ગઈ. જો આ મીઠું જોવો. આ મીઠાની હાલત જોવો તો કેવો બધું હરેશભાઈ. વેચવાનું હોય, હરેશભાઈ. આમ તો જો, આ કોથળીની હાલત તો જો. આ બધું હળી ગયું છે એમને જોવું. આઈડું નથી થતું કોથળીઓ. અને હાવ નીચે આવી રીતના હોય. આવી રીતના માલ રાખવાનો આ હોય. લાયસન્સ કોની પાસે છે? આ રીતના હોય માલ. આ જુઓ કોથળી જુઓ. આવો સાહેબ, આવો. તમારા ગામની વેદના અમે સંભળાવી. આવો. આ બતાવો ભાઈને. આ આવી રીતના હોય. આમ જોવો. ઘઉં પડ્યા સામે પટા જોવો, ઢગલા પડ્યા, હડી ગયા પડ્યા. અંદર પડ્યો માલ. ચાલુ રાખજો. હા, ચાલુ છે. આવે છે મામલતદાર, આવે છે પોલીસ આવે છે. ઓલે બાજુમાં શું કહે છે? બીજા રહેતા હોય એટલે ત્યાં તો કાંઈ ન હોય ને, બીજા રહેતા હોય. અરે આ બહુ છે. આ બતાય આ જો જો આમ જો. આ બતાય આ જો. કોથળે હળી જાય. સાદી
પાવર બેંક ને કેબલ મારે જરૂર પડશે આગળ. અમે ઉકાને ઓળખતા નથી, અમે કોઈ દુકાનદારને ઓળખતા નથી. અમે મામલતદારને સરકારી અનાજ દેનાર નાના માણસો આ લોકોને નથી મળ્યું અનાજ, આ પડ્યું હડી ગયું. અમને આટલો જ વિષય છે અમારો. કોણ દુકાનદાર છે, કોણ વિતરણ કરે છે, એ સરકારને જોવાનું, મામલતદારને જોવાનું. સીટની પાછળ અમે ગોતીએ છે ક્યાં, સરકાર તો મોકલે છે તો અનાજ છે ક્યાં, એટલે અમે ગોતીએ ત્યાં ત્રીજો જથ્થો મળ્યો બરાબર. અનાજ જ નથી તો આ જથ્થા પડ્યા છે ક્યાં? આ પડ્યા શું કરે? હજી તો આવા ઘણા જથ્થા પડ્યા છે. આપણો કોઈ વિષય જ નથી કે કોણ દુકાનદાર છે, ક્યાંના છે, કોઈ વિષય આપણો નથી. આપણો તો માત્ર ને માત્ર એટલો જ વિષય છે કે આ નાના માણસોનું મજૂરીએ જતા માણસો માટે સરકાર જે અનાજ મોકલી રહી છે એ આ અનાજ છે. આ જે જથ્થા મળ્યા છે એ આ નાના માણસોના મજૂરીએ કરે છે ને એવા લોકોને જે રાશન કાર્ડમાં આપવાના ઘઉં કે ચોખા હોય ને એ વસ્તુ આ છે. દુકાનદારો એમ કહે છે કે ભાઈ માલ પતી ગયો, 2 કલાક 4 કલાક કે 1 દિવસ વિતરણ કરીને વયા જાય, હવે માલ પતી ગયો તો આ માલ કોનો છે? આ પતી જાય છે તો આ ત્રીજો જથ્થો મળ્યો, આ માલ કોનો છે? કોનો આ માલ? હવે એ મામલતદારનો વિષય છે, તપાસ કરજે આ માલ કોનો છે, સરકારનો છે કે કોઈનો પ્રાઇવેટ છે, કોનો છે. આગળ આવશે ગાડીઓ ટૂંક સમયમાં, તપાસ કરશે, સીઝ કરશે, માલને ભરી લે. સરકારનો જ માલ હોય ને, એમાં સરકારના સીલ છે, સરકારના સીલ છે, એમાં માલ સરકારનો જ છે. શું છે, ભણો છો કે ભણજો નકર આ દાંતડી લઈને નાટા મારવા નથી. ભણી ભણીના ઓફિસર બનો, સાઈડ ઓફિસર બનો. જેને બાપા લઈ ભણ્યા એને ખબર છે ને શું હાલત છે. મજૂરી કરે, માડીએ જાય, નહીં દબાતા. ભણજો બીજું હા, ભણ્યા સિવાય રસ્તો નથી. $1.1 1100 જણા તો રાજકારણી બનાય એમાંય વાંધો નહીં, પણ હારા હો. ભ્રષ્ટાચારી નહીં, ભ્રષ્ટાચારી નહીં, બાકી બધું બધું હારા બનવા. હા એમ પોતાને જ આવવાનું, DI આવે છે, મામલતદાર આવે છે. બધા આવશે. સરકારી અનાજ છે ભાઈ, 1/2 કિલો ચોરાનું હોય તો સરકારનો ચોરાનું જ છે. 1 રૂપિયાની ચોરી છે ને 5 કરોડની તે ચોરી. તો એમાં હવે એ તો એ વિચાર છે એને કરવાનો. એમાં તો સીલ કરે, ભરી જાય, એ હવે એનો વિષય છે. આપણે ગોતી દીધું, એ કહેતા હોય ક્યાં હોય તો અમને જરાક કહેજો, આપણે ગોતી દીધું એને. ત્યાં ભરતા થાય તો એમ બીજું ગોતી લેવું ક્યાંક. હજી તો બીજે થપ્પા પીડ્યા જ છે. તૈયાર જ છે રાહુલ. આખા વિસાવદર તમારું શું કહેવાનું થાય છે હરેશભાઈ? 1.1 ક્યાં? 1200 1.2 એકાદું નિવેદન આપશે ને લાઈવ બાજુવાળામાં આમ કાંઈ વાંધો નહીં. બાપાએ કીધું ને કે 2 મહિના કે નથી દીધું, પછી ક્યાં વાત જ છે. એમાં તમે રવિભાઈ બોલી જાઓ, જેતલવડ ગામ હાલો કહી દો. લઈ લે લેડીઝ બેઠી બધાને શેરીના
વિસાવદર તાલુકાના જેતલવડ ગામે સરકારી અનાજનો ત્રીજો જથ્થો આપણે પકડી પાડેલો છે. જો આપણે અનાજના જથ્થા તરફ જઈ રહ્યા છીએ, તમને બતાવીએ કે સરકારી અનાજનો જથ્થો તમને બતાવીએ. આ સરકારી, આની હાલત તો જો, આની હાલત જોવો તો જરાક આવી રીતના ને આવી રીતના નીચે માલ રાખવાનો હોય. આ ગરીબ માણસોનું અનાજ આ રીતના હોય, આ રીતના લોકો અનાજનો પૂરેપૂરો જથ્થો છે. અને આ કાંઈ કોઈ દુકાનદારના ઘરે નથી હો. આ બધો 2 નંબરનો માલ, જે વેચવાનો માલ છે તે છે ભાઈ. એના કાંટા સરકારી પડ્યા છે, ટેબલ છે. જો મિત્રો તમે વિસાવદર મામલતદાર સાહેબ શ્રી આવી રહ્યા છે અને પોલીસની ટીમ પણ પીઆઈ સાથે જેતલવડ ગામે આવી રહી છે. આપણે જાણ કરી વિસાવદર પોલીસ ટૂંક સમયમાં આવશે. હરેશભાઈ બોલો બોલો બે શબ્દ. પાણી પીવું નાની નાની હો હાવ. હવે આપણે થોડી વાર વિડીયો બંધ કરીએ. જ્યાં સુધી અધિકારીઓની ગાડીઓ આવી ન જાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ. એટલે હવે થોડી વાર પછી માનો કે 10-15 મિનિટ પછી ફરી આપણે એક વખત લાઈવ કરશું. ત્યાં સુધી હવે આપણે વિડીયોને અહીંયા રોકીએ છીએ. સમાચાર મળ્યા છે કે વિસાવદરથી મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી, પોલીસ અધિકારીઓ તમામ નીકળી ગયા છે. જેતલવડ ગામમાં આવવા માટે અહીંયા ટૂંક સમયમાં પહોંચશે. ત્યાં સુધી આપણે વિડીયોને વિરામ આપીએ.